મને સાચું કે મારા ને ભાઈમાંથી તારું ફેવરેટ કોણ છે? બંને. સાચું બોલવાનું. સાચું સાચું, બે ફેવરેટ છે મારા માટે. ઓકે, અને જેમ કે હું તારી દીકરી છું તો મને તું 10 માંથી કેટલા માર્ક્સ આપીશ? 10 એકદમ વધારે છે, 1 આપ્યું એટલે એકદમ ઓછું, તો 10 માંથી કેટલા મળશે મને? 10 માંથી 5 તો મળશે જ. ખાલી 5? ખાલી 5? એટલા ઓછા? ઓકે, મારી સૌથી ખરાબ આદત શું છે? ગુસ્સો કરવાની. હું ક્યાં ગુસ્સો કરું છું? યસ. હું ક્યાં ગુસ્સો કરું છું? મને આ ગુસ્સો આવે છે? ગુસ્સો આવે તને, વધારે પડતો ગુસ્સો આવે છે. હું જેમ કે કેનેડા પછી હું પહેલી વાર આવી ડાયરેક્ટ અહીંયા 1 વર્ષ પછી, તો તને પેલું મારું ફેસ જોઈને તને શું દિમાગમાં આવ્યું? ફેસ જોઈને એકદમ ચોંકી ગઈ કે હાશ, કેનેડા થી મારી છોકરી આવી એમ. પણ તું એટલું સિરિયસ કેમ છે? કેમેરાને તો જો નીચે જોઈ. હું સૌથી વધારે કોના જેવી છું? તારા જેવી કે પપ્પા જેવી? તારા પપ્પા જેવી. તારા જેવી નથી. નહીં. મારા ફ્રેન્ડ્સ તો કે હું તારા જેવી દેખાવ છું. હશે, એને એવું દેખાતું હશે. તને નથી દેખાતું? નહીં, મને તારા પપ્પા જેવું છે બધું સ્વભાવ. ગુસ્સો. ઓ, પપ્પાને ગુસ્સો આવતો જ નથી. આવે જ છે, તને થોડી ખબર હોય. હું કેનેડા પછી સુધરી ગઈ કે બગડી ગઈ? સુધરી ગઈ. અચ્છા, પેલા બગડી. શાંત થઈ. જો શાંત થઈ ગઈ કીધું મમ્મી, ગુસ્સો આવતો તો હવે નથી આવતો. બરાબર વાત છે? પેલા કરતા થોડી શાંત થઈ ગઈ, 50%. 50% ગુસ્સો મારો ઓછો થઈ ગયો છે. ઓકે, મારા અકોર્ડિંગ તો 90% થઈ ગયો છે. અગર હું તારી દીકરી ન હોત તો તું મારી ફ્રેન્ડ બનત કે? યસ, બનત ને, જરૂર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.